છે, નાના નથી પણ બહુ જ મોટા છે। આ છે જપેશ્વર તપેશ્વર મહાદેવ। આનો ઇતિહાસ એવો છે, બે ભાઈઓ હતા, તે ખૂબ જ ભક્તિમય અને શિવ ભક્ત હતા। તેઓએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે એક ભાઈએ જપ કર્યું અને બીજા ભાઈએ તપ કર્યું। તપ કર્યા બાદ ભોળાનાથ પ્રસન્ન થયા અને આ શિવલિંગ પ્રગટ કર્યું। જપ અને તપ કરવાથી આ શિવલિંગનું નામ જપેશ્વર તપેશ્વર મહાદેવ કર્યું છે। હવે તમે એવું નક્કી કરો મિત્રો કે દર સોમવારે હું આ મહાદેવને દર્શન કરવા આવું, પૂજા કરવા આવું, પણ તમારો એક સોમવાર આર્થિક રીતના તમને નુકસાન ન પહોંચાડે, પણ તમને દર્શન કરવા તમને આવવા ન આવી શકો એવી રીતના તમને વિલંબ આપે। અહીંયા આવવાથી તમારા દરેક મનની મનોકામના જે પણ હોય તે પૂર્ણ થાય છે અને જપેશ્વર તપેશ્વર મહાદેવ તમને સંતોષકારક તમને ફળ આપે છે। જો મિત્રો તમને એવું વિચારતા હશો કે આ મંદિર કેમ નથી બાંધ્યું, આવી રીતના છત જ ખાલી રાખી છે, પણ જપેશ્વર તપેશ્વર મહાદેવ પરમિશન નથી આપતા અને આ રીતના ખુલ્લામાં જઈને રહેવાની ઈચ્છા છે, એટલે આ રીતનું મંદિર નથી બાંધવા દેતા। મિત્રો અહીંયા જલાભિષેક કરવા માટે એ પણ વ્યવસ્થા કરેલી હોય છે, તો આપણે ચાલો જળ અભિષેક। ओम नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। તપેશ્વર મહાદેવની સામે સોમનાથ મંદિર આવેલું છે, તે તમને હું બતાવું છું। આ સોમનાથ મંદિર છે અને એની એક્ઝેક્ટ સામે જ જપેશ્વર તપેશ્વર મહાદેવના શિવલિંગ આવેલા છે। બે એક જ હરોળમાં આવેલા છે શિવલિંગ। પાછળ જ બહુ જ પુરાણી જૂનામાં જૂનો મોટો વડલો આવેલો છે। મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। સોમનાથની આજુબાજુ જેટલા પણ નવીન જગ્યા છે એ હું તમને ઘર બેઠા બતાવતો રહીશ। જય સોમનાથ।